નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. તમને બધાની ઇન્ડિપેન્ડન્સ ડે ની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત આવીને આવી પ્રગતિ કર્યા કરે એવી આશા સાથે. વિદ્યાર્થી મિત્રો, હું ઉમેશ પ્રજાપતિ ડેલી બેઝ ઉપર જે પણ વિદ્યાર્થી મિત્રો યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એ વિદ્યાર્થી માટે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરાવું છું. આ એનાલિસિસનું નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ બંને ચેનલમાં મળી રહેશે. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ માહિતી તમે ફ્રીમાં આપણી એકેડમીની એપ્લિકેશનમાં યુપીએસસી જીપીએસસી ફ્રી બેચમાં જોઈ શકો છો. કરંટ અફેર આજના અને જૂના બધા અને ભવિષ્યમાં આવવાના છે. એના માટે તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમીની એપ ડાઉનલોડ કરો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો આ માહિતી તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા હો તો અવશ્ય આ માહિતી તમને ગમે તો લાઈક કરજો અને તમારી જેમ અન્ય વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરતા હોય એની સાથે શેર કરજો. સાથે સાથે આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો, હું તમારી સાથે જે ઇમ્પોર્ટન્સ ન્યૂઝ હોય છે, એડિટોરિયલ હોય છે, એની માહિતી હું તમારી સાથે શેર કરું છું. સબ્જેક્ટ વાઇઝ કઈ રીતે પૂછાય એ ચર્ચા, અને તમને વધારે ક્લિયર કટ સમજાવવા માટે ઇમેજના માધ્યમથી તમને જે ન્યૂઝ છે એ સમજાવવા ટ્રાય કરું છું, જેથી જે જરૂરી ન્યૂઝ હોય એ ડેલી બેઝ ઉપર તમે તૈયાર કરી શકો છો. બહુ ઓછા સમયમાં, 30 મિનિટ જેવા, 30 મિનિટથી પણ ઓછા સમયમાં, અને જે જરૂરી હોય એ જ ન્યૂઝ આપણે ચર્ચા કરીએ છીએ. આ એનાલિસિસ મોર્નિંગમાં 11 વાગે અવેલેબલ થાય છે અને આફ્ટરનૂનમાં 5 વાગે, ડિપેન્ડ ઓન ટાઈમ. જે રીતે ટાઈમ હોય, મોસ્ટ ઓફલી આપણે 11 વાગે સવારે અવેલેબલ કરાવી દઈએ છીએ, પણ કોઈ વખત આપણે આફ્ટરનૂનમાં પણ કરીએ છીએ. તો એનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં મળી જશે. રેગ્યુલર અપડેટ મેળવવા માટે તમે ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલ જોઈન્ટ કરી શકો છો. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સાથે તમને કોઈ પણ ડાઉટ હોય એનાલિસિસમાં કે પ્રિપરેશન બાબતે, તો પણ તમે કમેન્ટ કરી શકો છો. તો એની રિલેટેડ માહિતી હું તમારી સાથે શેર કરીશ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 15 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. ગઈકાલે મેં તમારી સાથે એક નાનકડી એવી ઇન્ફોર્મેશન શેર કરી હતી રિલેટેડ વિથ ઇન્ફ્લેશન. ખાસ કરીને સીપીઆઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, જેમાં આરબીઆઈની મોનેટરી પોલિસી જે દર 2 મહિને મળે છે. સીપીઆઈ મોંઘવારી ઇન્ફ્લેશનને જોવે છે અને એના આધારે રેપો રેટ નક્કી કરે છે. બેઝ છે એ છે 4% ±2, એટલે 2%થી મોંઘવારી ઘટવા નથી દેવાની અને 6%થી વધવા નથી દેવાની. આનું ધ્યાન કોણ રાખે છે? તો આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી. તો હાલમાં જુલાઈ 2024માં, મતલબ ગત મહિને, તો 3.54% સીપીઆઈ હતું. તો આપણને જોઈને સારું લાગે કે ભાઈ મોંઘવારી 4% કરતા પણ ઓછી થઈ ગઈ. તો આનાથી વસ્તુ સસ્તી થાય પડે, પણ સસ્તી નથી થઈ, ઉલટી વસ્તુ મોંઘી થઈ છે 1.5% 2% જેટલી. તો એટલું 3.54 કેમ બતાવે છે? તો એનું કારણ એવું છે, મોંઘું થવાનું જે કારણ છે એ છે, અને આ સસ્તું દેખાવાનું જે કારણ છે પર્સન્ટેજમાં, એનું કારણ છે બેઝ ઇફેક્ટ. બેઝ ઇફેક્ટ આની ઉપર ઓલરેડી યુપીએસસી પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછી ચૂક્યું છે. બેઝ ઇફેક્ટનો મતલબ શું થશે કે ભાઈ આપણે જુલાઈ 2024ના જે ઇન્ફ્લેશનના જે રેટ છે એ જુલાઈ 2023 પ્રમાણે જુલાઈ 2023માં ઇન્ફ્લેશન બહુ હતું, તો એની સાપેક્ષે અત્યારે ઓછું છે, એટલે અહીંયા 3.54% દેખાડે છે, જે છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછું છે. એનું કારણ છે બેઝ ઇફેક્ટ. ઇન્ફ્લેશન કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શું કરીએ? આપણે કમ્પેરિઝન જોઈએ કે ભાઈ સીપીઆઈમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 5 અલગ અલગ કેટેગરીનું બાસ્કેટ છે, એમાં અલગ અલગ પ્રોડક્ટ છે, એનું અલગ અલગ વેટેજ છે, એની પ્રમાણે સીપીઆઈ નક્કી થાય. હવે સીપીઆઈ જ્યારે આપણે મોંઘવારી કેલ્ક્યુલેટ કરશું ત્યારે આપણે બેઝ ઇફેક્ટ એને કમ્પેર કરશું મોંઘવારી માટે. તો બેઝ આપણે જે કમ્પેરિઝન કરીએ છીએ એમ ઓછું છે, ઓવરઓલ વધ્યું છે. તમે જાણો છો મોંઘવારી ખૂબ વધી છે. મોંઘવારીની અસર તમે એ પણ રીતે મેજર કરી શકો છો કે હાલમાં જે સરકાર છે એની સીટોમાં ઘટાડો થયો છે, કારણ કે એનું એક કારણ મોંઘવારી પણ છે, ખાસ કરીને ફૂડ ઇન્ફ્લેશન. પછી અહીંયા વાત કરેલી છે ફૂડ ઇન્ફ્લેશન ને કોર ઇન્ફ્લેશન. તો આમાં ડિફરન્સ શું હોય? તો તમારે અહીંયા યાદ રાખવાનું છે, એક હશે હેડલાઇન ઇન્ફ્લેશન. હેડલાઇન ઇન્ફ્લેશનમાં 2 આવે, ફૂડ અને ફ્યુલ. ફ્યુલ અથવા એનર્જી જે પણ ઉપયોગ કરેલું હોય, થિયરીમાં એનર્જી શબ્દ આવશે, હું તમને અહીંયા ફ્યુલ કરું છું, ફ્યુલ. તો ફૂડ મોંઘવારી મતલબ દાળના ભાવ વધે, કાંદા બટેકાના ભાવ વધે, તો મોટી મોટી હેડલાઇન આવે. પેટ્રોલના ભાવ વધે, ડીઝલના ભાવ વધે, મોટી મોટી ગેસ સિલિન્ડરના ભાવ વધે, મોટી મોટી હેડલાઇન. તો ઇન્ફ્લેશનમાંથી, ટોટલ ઇન્ફ્લેશનમાંથી જે ફૂડ અને એનર્જીનું ઇન્ફ્લેશન બાદ કરી નાખો અને પછી આપણને મળે તો એને કહેવાય કોર ઇન્ફ્લેશન. કોર ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, પણ ફૂડ ઇન્ફ્લેશન વધારે છે, એટલે મોંઘવારી ત્યાં દેખાય છે. તો એ કારણ છે. ભલે મોંઘવારીના પર્સન્ટેજ ઓવરઓલ ઓછા છે, પણ એ બેઝ ઇફેક્ટને લીધે ઓછા છે, કારણ કે ગત વર્ષે ઓલરેડી ઇન્ફ્લેશન વધારે હતું, મોર ધેન 9% હતું. અત્યારે 6 to 7% છે, તો એની કમ્પેરિઝનમાં ઓછું છે. મોંઘવારીમાં કોઈ ફરક નથી, મોંઘવારી વધી જ છે લાસ્ટ યર ટુ કરંટ યર.
અને એની સામે બેરોજગારી અને આવક ઘટી છે જીએસટીના ઇનડાયરેક્ટ ટેક્સના માધ્યમથી, અન્ય માધ્યમથી. એટલે સમસ્યા તો છે. પછી એક એવી જ રીતે ટોપનો કોન્સેપ્ટ યાદ રાખજો. ટોપ, ટોમેટો, ઓનિયન અને પોટાટો. દાળ તો છે જ તે બધી. તો દાળના ભાવ અને આ 3 કમોડિટીમાં ગમે એ વસ્તુના ભાવ વધશે. તો આના માટે સરકાર શું કરશે કે ભાઈ જ્યારે પણ આના ભાવ વધી જશે, જેમ કે કાંદા મોંઘા થઈ જાય, કોઈ વખત બટેકા મોંઘા થઈ જાય, તો સરકાર એનો બફર સ્ટોક હશે સરકાર પાસે, એ અવેલેબલ કરાવશે. એ અવેલેબલ કરાવતા એ ભાવ ન તૂટે તો સરકાર બહારથી ઇમ્પોર્ટ કરશે. કોના માટે? ફૂડ ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે. પણ સરકાર 100% એને કંટ્રોલ કરી શકતું નથી. ભાવ વધવાના પણ અન્ય ઘણા બધા કારણો છે. એક તો વરસાદ સારો પડે તો વાંધો નથી, વધુ પડે તો પાક પલ્લીને ખરાબ થઈ જાય, ઓછો પડે તો પાક થાય જ નહીં. તો એક તો મોન્સૂન ઉપર ડિપેન્ડન્સી. બીજું ડિમાન્ડ, અને માનો કે ભાઈ પ્રોડક્શન નથી તો ડિમાન્ડ વધી તોય શોર્ટેજ થશે, તોય ભાવ વધશે. ફ્યુલના ભાવ વધશે, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધશે, તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, તો પણ પ્રાઇસ વધશે. અને આ બધું રો મટીરિયલ, આના ભાવ વધે એની સામે બીજા અન્ય ભાવ વધશે, તો આપણે એને ટેકલ કરવું આપણા માટે મુશ્કેલ થઈ જાય. હવે આની પહેલા સુપ્રીમ કોર્ટમાં આપણે એક ડિસ્કશન જોઈ હતી. પૂજા ખેડકરજી વાળી માહિતી તમે જોઈ હશે, તેમાં ખ્યાલ હશે કે ભાઈ ઓબીસી નોન ક્રિમિનલનો મિસયુઝ કરીને શું કર્યું હતું, રિઝર્વેશનનો બેનિફિટ લઈને આઈએસ સર્વિસ પ્રાપ્ત કરવામાં આવેલી હતી. એ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું હતું, જે એસસી કોમ્યુનિટી છે, એસસી, એની અંદર ઘણા બધા એવા પરિવાર છે અથવા એવું ગ્રુપ છે જે નિયમિત રૂપથી રિઝર્વેશનનો બેનિફિટ લે છે. અને મતલબ એની અંદર જ એવા ભાગ પડી ગયા છે. એક એવો ભાગ છે જે નિરંતર રૂપથી બેનિફિટ લે છે રિઝર્વેશનનો, અન્ય બધું. અને એક એવું ગ્રુપ થઈ ગયું છે કે જે લે છે પણ એટલો બધો નહીં, અને એક બિલકુલ પાછળ છે કે એકેય પ્રકારનો લાભ એને મળ્યો નથી. તો એસસીને સબ કેટેગરાઇઝ કરવાની વાત કરવામાં આવી હતી. બેઝિકલી જેમ નોન ક્રિમિલિયરનો કોન્સેપ્ટ ઓબીસીમાં છે, સેમ એસસીમાં કરવાની વાત કરેલી હતી. તો જે નેશનલ કમિશન ફોર એસસી ચેરપર્સન છે, એને સુપ્રીમ કોર્ટ વાળું જે જજમેન્ટ હતું એના જવાબમાં ગવર્મેન્ટે તો એનું જાણ કરી દીધું હતું કે અમે આવી કોઈ કેટેગરી કરવાના નથી. રિઝર્વેશનની અંદર રિઝર્વેશનના બેનિફિટમાં ચેન્જીસ કરવાનો, વધારો ઘટાડો કરવાનો પાવર માત્ર ને માત્ર પાર્લામેન્ટ પાસે છે. પાર્લામેન્ટે ના પાડી દીધી. ઇન શોર્ટ ગવર્મેન્ટે ના પાડી દીધી છે, અમે કોઈ કેટેગરાઇઝ કરવાના નથી. તો નેશનલ કમિશન ફોર એસસી ચેરપર્સનનું પણ અહીંયા જે ઇન્ફોર્મેશન છે એને શેર કરેલી છે આ બાબતની. અને આ બાબતમાં મેં તમને ચોખ્ખી વાત કરી હતી કે અત્યારે કોઈ કામ નથી થઈ રહ્યું, પણ ભવિષ્યમાં એક ડિમાન્ડ ઉઠશે કે ભાઈ જેમ ઓબીસીમાં છે નોન ક્રિમિનલ વાળો કોન્સેપ્ટ કે ભાઈ બધા ઓબીસી કાસ્ટ વાળાને રિઝર્વેશનનો બેનિફિટ નથી મળતો. જેની પાસે નોન ક્રિમિલિયર હશે એને જ રિઝર્વેશનનો બેનિફિટ મળશે. નોન ક્રિમિલિયર વગરના, મતલબ ક્રિમિલિયર છે, એને રિઝર્વેશનનો બેનિફિટ નહીં મળે, એ જનરલમાં જ ગણાશે. તો એ જ રીતે અહીંયા એસસીમાં પણ થાય, જેથી અન્ય પરિવાર આનો લાભ લઈ શકે. હવે આનો એક ઇતિહાસ જોઈ લો. આ ટોપિક આવશે પોલિટી જીએસ પેપર 2 ની અંદર. તો સૌથી પહેલા કેવું હતું શરૂઆતી સ્ટેજમાં, તો બધા માટે કોમન હતા. એક જ ઓફિસર હતા, એક સ્પેશિયલ ઓફિસર હતો જે એસસી એસટી બંને માટે શું કરતા હતા, નિયમો બનાવતા, રિઝર્વેશનને લઈને, એમાં ચેન્જીસને લઈને, એના સેફટીને લઈને, તમામ વસ્તુ. પછી એમાં મોડિફિકેશન કરવામાં આવ્યું અને મલ્ટી મેમ્બર બોડી બનાવવામાં આવ્યું. મલ્ટી મેમ્બર બોડીમાં ખાલી શું કર્યું, એસસી એસટી એ બંને માટે એક જ ઓફિસર હશે, એ અલગ અલગ રીતે ડિસિઝન લેશે. પછી આનું વર્કલોડ વધારે આવ્યું કે ભાઈ એક જ વ્યક્તિ ડિસિઝન ના લઈ શકે. તો આની અંદર 65 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરીને શું કરવામાં આવ્યું, નેશનલ કમિશન ફોર એસસી એસટી અલગ કરીને અલગ કરી દેવામાં આવ્યું કે ભાઈ હવે એસસી અલગ છે, એસટી અલગ છે. ઓફિસર મતલબ બંનેના ઓફિસર હવે અલગ અલગ રીતે કામ કરશે. અને બાદમાં 89 કોન્સ્ટિટ્યુશન અમેન્ડ 2003માં શું કર્યું, ટોટલી અલગ કરી દીધું. નેશનલ કમિશન ફોર એસટી, નેશનલ કમિશન ફોર એસટી. અહીંયા એસસી અને એસટી આવશે. ઓકે. અને આર્ટિકલ યાદ રાખજો, આર્ટિકલ 338 ઇટ ઇઝ ડીલિંગ વિથ એસસી અને 333A ઇઝ એસટી. આની અંદર કેવું થશે, 5 મેમ્બરની બોડી હશે, એક ચેરમેન હશે, એક વાઇસ ચેરમેન હશે અને 3 મેમ્બર બોડી હશે, જે એસસી માટે કરશે અને સેમ પછી કરશે એસટી માટે. અને લેટર ઓન પીડીએલમાં આપણે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ કરી દીધું. હવે આનું સ્ટેટસ જો સૌથી પહેલા જે શરૂઆતી હતું, તો આ શરૂઆતી સ્ટેજમાં નોન સ્ટેચ્યુટરી કમિશન હતું. હવે આની અંદર બોડી આ રીતે આવે, એક તો આવે કોન્સ્ટિટ્યુશનલ બોડી, એક આવે નોન કોન્સ્ટિટ્યુશનલ બોડી. નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીમાં એક્ટ દ્વારા સ્થાપના થઈ હોય તો આપણે એને સ્ટેચ્યુટરી બોડી કહેશું. વિથઆઉટ એક્ટ થઈ હોય તો આપણે એને નોન સ્ટેચ્યુટરી કહીશું. તો પહેલા નોન સ્ટેચ્યુટરી હતી. નોન સ્ટેચ્યુટરી હતી એમાંથી આપણે એને પહેલા કોન્સ્ટિટ્યુશનલ બોડી બનાવી, મતલબ એનું કોન્સ્ટિટ્યુશનમાં પ્રાવધાન આપે. કોન્સ્ટિટ્યુશનલ બોડીના પાવર વધારે હોય કમ્પેરેટિવલી સ્ટેચ્યુટરી બોડી. અને પછી આપણે
એના પાવરમાં પણ ધીમે ધીમે વધારો કર્યો. અત્યારે આપણે જે SC ST કમિશન જોઈએ છે એ વધારે પાવરફુલ છે, વધારે ડિસિઝન લઈ શકે છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવી શકે છે અને કોઈ પણ નિયમોનું ભંગ કરે તો એને સજાય કરાવી શકે છે. તો આ થઈ ગયું નેશનલ કમિશન ફોર SC એન્ડ નેશનલ કમિશન ફોર ST. UPSC નો ફેવરિટ ટોપિક છે, પૂછી શકશે મેન્સ એઝ વેલ એઝ ફિલિમ્સ બંનેમાં. આગળ વાત કરીએ. ઇન્ડિયા હોસ્ટ થર્ડ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ વર્ચ્યુઅલ મીટિંગ. હવે આખા ટોપિક આવશે GS પેપર 2માં IR ગ્લોબલ સાઉથ. વિશ્વના દેશોને વિશ્વના દેશોના તો ઘણા ગ્રુપ છે. ઇકોનોમિકલ આપણે વાત કરીએ તો એક આવશે ડેવલપ કન્ટ્રી, એક આવશે ડેવલપિંગ, એક આવશે અંડર ડેવલપ ઓર પુઅર કન્ટ્રી. આ એક કેટેગરી છે. પછી ગ્રુપ છે G7, G11, G20, મતલબ સદ્ધર જેટલા પણ ગ્રુપ છે. પછી આપણે UNSC ની વાત કરીએ તો P5 મેમ્બર, જેની પાસે પરમનન્ટ સીટ છે, જે વિટો પાવર વાપરી શકે. તો આ બધા જે રીચ કન્ટ્રી છે એ હંમેશા એના બેનિફિટની વાત કરશે. જે ડેવલપિંગ છે અથવા અંડર ડેવલપ છે, પુઅર છે, એ કન્ટ્રીની કોઈ વાત કરતું નથી. તો આના માટે એક ઇમેજ છે, હું તમને બતાવું છું. એક મતલબ આર્ટિફિશિયલ લાઇન ડ્રો કરેલી છે. તમે આમાં જે લાઇન ડ્રો જોવો છો તો આની અંદર વિશ્વના જે ધનિક કન્ટ્રી છે બધી ઉપર છે. જો અમેરિકા, યુરોપિયન કન્ટ્રી, જાપાન, ઓકે સોરી જાપાન ને બધું, ઓસ્ટ્રેલિયા. તો આ જે છે આને કીધું છે ગ્લોબલ સાઉથ. આફ્રિકા, સાઉથ અમેરિકા, ઇન્ડિયા, વેસ્ટ એશિયા, પછી સાઉથ એશિયા, આ બધા કાં તો ડેવલપિંગ છે કાં અંડર ડેવલપ કન્ટ્રી છે. એની સમસ્યાને કોઈ ધ્યાન દેતું નથી, એને કોઈ હેલ્પ કરતું નથી. એ લોકો હંમેશા પોતાના જરૂરિયાત અને પોતાના વિચારોમાં વ્યસ્ત રહે છે. તો આના માટે કોન્સેપ્ટ વાપરેલો હતો, એ હતો ગ્લોબલ સાઉથ. તો તમને બેઝિકલી ફિલિમ્સમાં પૂછાય વોટ ઇઝ ગ્લોબલ સાઉથ, તો કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે કે જે ડેવલપિંગ કન્ટ્રી છે અથવા અંડર ડેવલપ કન્ટ્રી છે, જેના કોન્ફ્લિક્ટ, ફૂડ ક્રાઇસિસ, હેલ્થ ઇસ્યુ એની ઉપર કોઈ ધ્યાન દેતું નથી, એન્વાયરમેન્ટ ઇસ્યુ. એ લોકો હંમેશા પોતાનું કઈ રીતે ડેવલપમેન્ટ થાય, ડેવલપ કન્ટ્રીનું, કેપિટલ પૂંજીવાદી જે વિચારધારાવાળા કન્ટ્રી છે એ પોતાનું બેનિફિટ કઈ રીતે થાય છે હંમેશા એને ફોકસ કરે છે. તો ભારત જે છે એ આવા તમામ કન્ટ્રીઓનો એક વોઇસ બનીને આગળ આવે છે. આને આપણે, તમે જૂના પેપર જોશો તો એમાં આવશે ઇન્ડિયન ડાયસ્પોરા. ઓકે, ઇન્ડિયા કઈ રીતે બધા વિશ્વના તમામ દેશોને સાથે લઈને ચાલે છે, ઇન્ડિયા કઈ રીતે લીડર બની શકે છે, એમાં તમને આ પોઈન્ટ કામ લાગશે. એમાં તમે આ પોઈન્ટ લખી શકશો ગ્લોબલ સાઉથ. ડેન્ગ્યુની વેક્સિન બનવાની છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વારંવાર હું તમને કહું છું, જ્યારે પણ કોઈ પણ ડિઝીઝનું નામ આવે તો સૌથી પહેલા ડિઝીઝ કે મતલબ રોગ, તો એ રોગ કોનાથી થાય છે, કયા પેથોજનથી થાય છે, માઇક્રો ઓર્ગેનિઝમથી થાય છે. તો અહીંયા ડેન્ગ્યુનું નામ છે, ડેન્ગ્યુ રોગ વાયરસથી થાય છે. એના સિમ્ટમ્સ શું આવશે તો શરદી, ખાંસી, ઉધરસ નહીં, બોડીમાંથી એક્સેસ અમાઉન્ટ ઓફ વોટર લોસ થશે, પાણીનો વધારે ત્યાગ થઈ જશે. બીજું, આપણા બોડીમાં ડેન્ગ્યુ વાયરસ આવવાનું કારણ જે છે એ મચ્છર છે, અને જે ડેન્ગ્યુથી સંક્રમિત છે એ વ્યક્તિના કોન્ટેક્ટ આવવાથી આપણને પણ ડેન્ગ્યુનું ઇન્ફેક્શન લાગી શકે. તો જ્યારે ડેન્ગ્યુનું ઇન્ફેક્શન લાગશે ત્યારે આપણા બોડીની અંદર રોગપ્રતિકારક શક્તિમાં WBC હોય, વ્હાઇટ બ્લડ સેલ્સ, એની સામે લડશે અને શહીદ થઈ જશે. તો વ્હાઇટ બ્લડ સેલ હશે એના કાઉન્ટ બોડીમાં ઘટી જશે. ફીવર, પછી લોસ ઓફ બોડી પાવર, મસલ પેઇન, વોટર લોસ. તો તમે જુઓ ડેન્ગ્યુ જેને થઈ જાય, હવે ડેન્ગ્યુ માટે આપણી પાસે દવાઈ નથી ને વેક્સિન નથી, બે નથી. તો ડોક્ટર આમાં ટ્રીટમેન્ટ શું કરે છે, તો ડોક્ટર પહેલા ટ્રીટમેન્ટ કરશે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવાની. પછી આપણને જે બોડી પેઇન થતું હશે, એક્સેસ અમાઉન્ટ ઓફ વોટર લોસ થઈ ગયું હશે, તો આપણને સલાઈન ચડાવશે. ઓકે, ધીરે ધીરે આપણી બોડી રિકવર થશે. વાયરસનો ઉપદ્રવ 7 થી 14 દિવસ બોડીમાં રહી છે, પછી આપોઆપ ક્લિયર થઈ જશે. પણ ત્યાં સુધી આપણે એને સિચ્યુએશન કંટ્રોલમાં રાખવી પડશે. નકર હાલની કન્ડિશનમાં ડેન્ગ્યુ વાયરસ એટલા સંક્રમિત થઈ ગયા છે કે મૃત્યુ થઈ શકે છે. તો હવે ડેન્ગ્યુ વાયરસની એક વેક્સિન બને છે, જે 3rd ટ્રાયલમાં અત્યારે ચાલે છે. ICMR એને બનાવે છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. જો આ 3rd ટ્રાયલમાં 4 ક્લિનિકલ ટ્રાયલ આવે, એ આપણે કોરોના વાળું એનાલિસિસ આપણે મૂકેલું છે યુટ્યુબમાં, જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. 4 ક્લિનિકલ ટ્રાયલ આવે, જેમાં મનુષ્યને વેક્સિન આપવા પહેલા એની ટ્રાયલ ચાલે. તો આ 3rd ટ્રાયલ છે, એ સફળ થઈ જશે, પછી 4th ટ્રાયલ આવશે. તો ભવિષ્યમાં આપણને ડેન્ગ્યુની વેક્સિન મળશે. આપણે ડેન્ગ્યુની વેક્સિન લઈ લેશું તો ભવિષ્યમાં આપણને ડેન્ગ્યુ વાયરસ અને ડેન્ગ્યુ વાયરસ જેવા જે વાયરસ હશે એની કોઈ પણ અસર આપણી ઉપર થશે. હવે આની અંદર વાયરસની વેક્સિન કઈ રીતે બને, તો વેક્સિન બનવાના 4 ટાઈપ છે. એમાંથી અત્યારે કઈ ટાઈપની વેક્સિન છે એ અહીંયા ઇન્ફોર્મેશન આપેલી નથી, જ્યારે બની જશે ત્યારે આપવામાં આવશે.
અને બનાવે છે કોણ? તો પનાસિયા બાયોટેક. ઓકે, જે થર્ડ ટ્રાયલ ચાલે છે અત્યારે. પ્રેઝન્ટલી એની કોઈ પણ દવા કે વેક્સિન નથી. હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ છે રામસાર સાઇટ્સ. હાલમાં 3 સાઇટ એડ કરીને 85 સાઇટ્સ થઈ ગઈ છે. તમારે મોસ્ટ ટાઈમ ટોપિક છે, તમારે તૈયાર કરવાનું છે. સૌથી પહેલા સમજો વેટલેન્ડ શું છે. વેટલેન્ડ તો બેઝિકલી વેટલેન્ડ એવો એરિયા હશે કે જે પાણીથી છીછરાવ પાણીનો ભરેલો એરિયા છે. એ કોસ્ટલ એરિયા હોઈ શકે છે, મતલબ દરિયા કિનારાનો એરિયા હોઈ શકે છે, કે એ તળાવ કે અન્ય કોઈ પણ ઈશ્વરી વાળો એરિયા હોઈ શકે છે, જ્યાં નદીનું પાણી મળતું હોય ને વચ્ચે મતલબમાં પાણી ભરાયેલું રહેતું એ ટાઈપનું. તો આ ટાઈપના જે છીછરા પાણીની જગ્યા હોય એને આપણે કહીશું વેટલેન્ડ. આપણા સુંદરવન ડેલ્ટા અને જે કચ્છ વાળું જે છે એ વેટલેન્ડ સૌથી વધારે ફેમસ છે. અગત્યના કેમ છે? કારણ કે અહીંયા બાયોડાયવર્સિટી વધારે હોય, અહીંયા પ્લાન્ટ એનિમલ ની કેટેગરી વધારે હોય. બેઝિકલી આ ટોપિક આવે છે જીઓગ્રાફી એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, બંનેનો કોમ્બાઇન ટોપિક છે. અને પ્રિલિમ્સમાં પૂછાશે રામસર સાઇટ સ્ટેટ વાઇઝ, મતલબ તમને એક જોડોમાં પૂછાય રામસર સાઇટ કયું રાજ્ય, અથવા સ્ટેટમેન્ટમાં પૂછાય આ રામસર સાઇટ આ એરિયામાં છે, તો આ રામસર સાઇટમાં આ રિવર છે અથવા માઉન્ટેન છે, જે છે તે તમારે એ સાચી ઇન્ફોર્મેશન ખોટી ઇન્ફોર્મેશન કરવાની રહેશે. તો અત્યારે 3 એડ થયા છે એ, અને ટોટલ 85. સૌથી વધારે રામસર સાઇટ કયા રાજ્યમાં છે? તો એ છે તમિલનાડુ. તો રાજ્ય વાઇઝ જેટલી પણ રામસર સાઇટ છે તમારે કરવાની છે. હવે રામસર કન્વેન્શન થયું, તો રામસર કન્વેન્શન બેઝિકલી રામસર સાઇટ કોઈ ઘોષિત થઈ જાય તો એના માટે અલગથી ઇન્ટરનેશનલ કોઈ ફંડ મળતું હોતું નથી, પણ એનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે. તો ત્યાંની જે ગવર્મેન્ટ હશે એ પણ એનું ધ્યાન રાખશે. કારણ કે શું છે, જો આ વેટલેન્ડ દૂર થઈ જશે તો ત્યાંની જે સ્પીસીસ હશે લુપ્ત થઈ જશે, બાયોડાયવર્સિટી છે એ લુપ્ત થઈ જશે. એ લુપ્ત ના થાય એના માટે એનું જતન કરવું જરૂરી છે. એટલે રામસર કન્વેન્શનની અંદર રામસર સાઇટને એડ કરવામાં આવશે. રામસર સાઇટ બનાવવાના પણ કંઈક ક્રાઇટેરિયા છે. બધાને આપણે રામસર સાઇટ નથી બનાવતા. તો તમારે 2 ઇન્ફોર્મેશન અલગ કરવાની છે. એક તો ભારતની વેટલેન્ડ સાઇટ કેટલી છે, બીજી રામસર વેટલેન્ડ સાઇટ કેટલી છે. અત્યારે 85 છે, બધી યાદ રાખવાની છે. જીઓગ્રાફીમાં આવશે ટોપિક વાઇઝ કરવું. એની ઇમેજ ઓલરેડી અવેલેબલ છે ઓનલાઈન, અત્યારે લેવાની રહી ગઈ છે, તો હું તમને શો નહીં કરી શકું. પણ તમને ડાઉટ હોય તો કમેન્ટ કરજો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ પણ શો કરી દઈશું. હવે આપણું 8 મંથ લો એક્સપોર્ટ, આપણું એક્સપોર્ટ છે એ સતત ને સતત ઘટતું જ રહે છે. હવે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટને એટલું ફોકસ કેમ કરીએ છીએ? તો ઇમ્પોર્ટ એક્સપોર્ટને આપણે ફોકસ કરીએ છીએ બેલેન્સ ઓફ પેમેન્ટ માટે. બેલેન્સ ઓફ પેમેન્ટ માટે એમાં આપણે જો ઇમ્પોર્ટ એક્સપોર્ટને કંટ્રોલ નહીં કરીએ, બેઝિકલી અહીંયા આપણે ઇમ્પોર્ટ હોય એને કંટ્રોલ કરવું એટલે જરૂરી છે. કારણ કે ઇમ્પોર્ટ આપણે જેટલી પણ વસ્તુ કરશું બધી આપણે ડોલરથી કરશું. ડોલરથી કરવા માટે આપણે રૂપિયો જે હશે એ માર્કેટમાં ખુલ્લો મૂકશું. તો તમારે માર્કેટમાં યાદ રાખવા છે, જેની સપ્લાય વધારે હશે એની વેલ્યુ કરશે. તો વારંવાર વસ્તુ ઇમ્પોર્ટ કરો. આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ શું કરીએ છીએ એની પણ એક લિસ્ટ છે. એમાં પહેલા નંબર ઉપર આવશે ક્રૂડ ઓઇલ, કારણ કે આપણે ઓઇલ ઉપર વધારે ડિપેન્ડન્સી છે. પછી અલગ અલગ વસ્તુ આવશે, ક્રૂડ ઓઇલ, પછી બહારથી આપણે ઘણી બધી વસ્તુ ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આ જે ઇમ્પોર્ટ કરીએ છીએ બધું આપણે ડોલરમાં કરીએ છીએ. ડોલર ખરીદવા માટે આપણે રૂપિયો માર્કેટમાં મૂકવો પડે છે. તો ડોલરની ડિમાન્ડ આવે છે તો ડોલરની વેલ્યુ વધે છે, અને રૂપિયોની ક્વોન્ટિટી વધારે થાય છે તેની વેલ્યુ ઘટે છે. એટલે તમે જો ડોલરની સાપેક્ષે રૂપિયો ગગડિયા કરે છે. તો આને આપણે અટકાવવા માટે શું કરવાનું છે? એક્સપોર્ટ જે છે એ આપણે વધારવાનું છે અને ઇમ્પોર્ટ ઘટાડવાનું છે. તો ઇમ્પોર્ટ ઘટાડવા માટે આપણે શું કરીએ છીએ કે આપણે જે વસ્તુ બહારથી લાવીએ છીએ, ગોલ્ડ, પછી ઘણી બધી આપણે બહારની વિદેશી કંપનીઓની પ્રોડક્ટો, તો જેટલું બનીએ કેટલું ભારતમાં આપણે પ્રોડક્શન કરવા ટ્રાય કરીએ છીએ. લોકોને અપીલ કરીએ છીએ કે જે વસ્તુ બહુ જરૂરી ના હોય વિદેશથી ના મંગાવો. પછી આપણે એફડીઆઈ થ્રુ એ ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવા ટ્રાય કરીએ છીએ, કે વિદેશી જે કંપની આપણે બહુ વસ્તુ મંગાવતા એને કંઈક તમે ભારતમાં જ કંપની નાખો, એટલે તમારી કંપનીનું પ્રોડક્શન ભારતમાં થાય, ભારતમાં આપણે ડીલ થાય. એની સામે આપણું એક્સપોર્ટ એ વધ્યું છે, પણ એક્સપોર્ટ વધ્યું છે 1.5%, અને ઇમ્પોર્ટ જે છે એ 7.5% ગ્રો થાય છે. એટલે આપણું બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ હંમેશા વધુ જ હોય છે. આપણું ફોરેક્સ રિઝર્વ વધારે છે, પણ ફોરેક્સ રિઝર્વની સામે આપણું જો ઇમ્પોર્ટ વધ્યા જ કરશે તો આપણું ફોરેક્સ રિઝર્વ બહુ જલ્દી ખાલી થઈ જશે. તો આપણે એને પણ અટકાવવાનું છે. આ ઇકોનોમીનો ટોપિક આવશે જીએસ પેપર 3માં. આનાથી રૂપિયાની વેલ્યુ ડેપ્રિશિએટ થાય, એની અસર ઇન્ફ્લેશન ઉપર થાય, ઇન્ફ્લેશનની લીધે અસર રૂપિયાની પ્રાઇસ ઉપર થાય. જેમ રૂપિયો ગગડિયા કરે એમ પ્રોબ્લેમ ક્રિએટ થયા કરે. તો આ ઇન્ટરલિંક ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 15 ઓગસ્ટ વાળું ધ હિન્દુ એનાલિસિસ. અગત્યની ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે શેર કરી. મહત્વની બાબત હતી રામસર સાઇટ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ વાળી ડિસ્કશન. બાકી ડેન્ગ્યુ વાળું ઓલરેડી જે મેડિકલ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થી હશે એને ખ્યાલ હશે, અને જે નોન મેડિકલ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થી છે એના માટે નવી ઇન્ફોર્મેશન થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. માહિતી ગમે તો લાઈક કરજો, અને વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો.
અને જો તમે હજી આઈએસ લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરીએ તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. અને કોઈ પણ ડાઉટ છે તો પણ કમેન્ટ કરજો, તો ડાઉટ માટે પણ હું તમને અલગથી વિડીયો પ્રોવાઈડ કરીશ. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.